સુદામાજીને કહ્યું, ભૂદેવ પહેલી વખત દ્વારકામાં આવ્યા લાગો છો? બોલે હા, પહેલી વખત આવ્યો છું. પણ એ સુદામાજીને આનંદ કેટલો છે, એ પેલા વ્યક્તિને ઓળખતા નથી. એને ખાલી પૂછ્યું કે દ્વારકાધીશ ક્યાં રહે છે? પેલા એ કહ્યું કે અહીંયા રહે છે. એટલે સુદામાજીને એમ થયું કે આ દ્વારકાવાસી કોઈ લાગે છે. એટલે એને એમ કહ્યું, તને ખબર છે આ દ્વારકાધીશ જે છે ને એ મારા મિત્ર છે, અને અમે સાથે સાંદીપનીમાં ભણતા. પેલા વ્યક્તિએ કહ્યું, વાહ ભૂદેવ વાહ, બહુ સારું કહેવાય હો. પણ તમે પહેલી વાર આવ્યા છો ને, તમે જોયું નથી કઈ જગ્યાએ છે. સીધા ચાલ્યા જાઓ, એક ગલી આવશે, એમાં વચ્ચેથી નીકળજો. આગળ જશો ને એટલે મોટો એવો મહેલ હશે, અને એ મહેલની બારે બે દ્વારપાલ ઊભા હશે. એને તમે કહેશો ને કે દ્વારકાધીશને મળવું છે, એટલે તમને મળાવી દેશે. અને આજે દ્વારકાની નગરીમાં આ સુદામાજી ચાલતા ચાલતા એ ગલીઓમાંથી નીકળ્યા ને, અરે ભાગવતજી કહે, દ્વારકા વાસીઓ આ ભૂદેવને જોઈ, આ ગરીબ બ્રાહ્મણને જોઈ. ઘણા લોકો સુદામાજીને ગરીબ બ્રાહ્મણ કહે, પણ હકીકતે સુદામાજી ગરીબ નથી. હું તો ત્યાં સુધી કહીશ કે વિશ્વમાં મોટામાં મોટો પૈસા વાળો કોઈ વ્યક્તિ હોય ને તો એ સુદામાજી છે સાહેબ. એ ગરીબ નથી, અમીરમાં અમીર વ્યક્તિ છે સુદામાજી. પણ મેં હમણાં કહ્યું ને કે ફાટેલા લુગડા હોય, દુબળું શરીર હોય ને આપણે જતા હોય તો રસ્તામાં દરેક વ્યક્તિ આપણો મજાક ઉડાડે. પણ જો એ જ વ્યક્તિ પાસે ઘણું બધું ધન પડ્યું હોય, સારી સોનાની વસ્તુઓ પહેરી હોય, હાથમાં ગળામાં આંગળીઓમાં સોનું પહેર્યું હોય, સારી ગાડી હોય, 4-5 જણા સાથે હોય, તો કોઈ આપણને ઓળખતું ન હોય તો એ ઓળખાણ કાઢીને આપણને એમ કે અમે આ છીએ. પૈસાને પૂજે છે લોકો. પણ એ પૈસા કરતા પણ આજે સુદામાજી પાસે જે ધન છે ને, એવું ધન કોઈ પાસે નહીં હોય. ભગવાનના નામનું ધન છે. સુદામાજી ગલીઓમાંથી નીકળ્યા છે. લોકો ભલે હશે, સુદામાજીને કોઈ ફરક નથી પડતો, અને ફરક પડવો પણ ન જોઈએ. એક વાત સમજી લેજો, દુઃખ પછી સુખ ચોક્કસ આવે છે. જેમ સૂર્ય જાય ને ચંદ્ર આવે ને, અજવાળા પછી અંધારું આવે, એવી જ રીતે અંધારા પછી પાછું અજવાળું ચોક્કસ આવે જ છે. પણ થોડીક ધીરજ રાખવી પડે સાહેબ. આપણી ધીરજ ખૂટે છે, અને એ ધીરજ ખૂટે છે ને એટલે આપણે ગમે ત્યાં વલખા નાખીએ છીએ. અહીંથી મેળવું, અહીંથી મેળવું, અહીંથી મેળવું, એમાં આપણે વધારે ને વધારે ડૂબતા જઈએ છીએ. ધીરજ નથી. તો દુઃખ પછી સુખ ચોક્કસ આવે છે.